સુરત શહેરમાં રોજે રોજ અસામરિક તત્વો બેફામ બની રહ્યા છે અને આમ જનતા પર હુમલાઓ પણ કરી રહ્યા છે। ત્યારે પાંડેસરાના કલ્યાણ કુટીર પાસે યુવાન પર અસામરિક તત્વે જીવલેણ હુમલો કરતા તેને લોહીલુહાણ હાલતમાં યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। તો બનાવની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી જઈ કામગીરી હાથ ધરી હતી। સુરતમાં અસામરિક તત્વોના આતંકનો ભોગ આમ જનતા બની રહી છે ત્યારે ફરી આવો જ એક બનાવ સામે આવ્યો છે। અસામરિક તત્વોએ પાંડેસરા વિસ્તારમાં એક ઇસમ પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો। વાત એમ છે કે પાંડેસરા વિસ્તારમાં આવેલા કલ્યાણ કુટીર ખાડી બ્રિજ પાસેથી પસાર થતા અને પાંડેસરાના કાશીનગર આવાસમાં રહેતા ભૂપેન્દ્ર કિશોર અલકરી કે જે બેગારીનું કામ કરી બાળકો સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે તેના પર અજાણ્યાએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો। અજાણ્યાએ ભૂપેન્દ્રને ચપ્પુના ઘા ઝીકી દેતા લોહીલુહાણ હાલતમાં ભૂપેન્દ્રને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો પણ સ્થળે દોડી ગયો હતો। હાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। અઝર કુર્સી સાથે હર્ષદ શેઠા,